પણ ભાવે ને પૂછતો લે કાકા તમારા ગાડીનું પંચર પડ્યું ઓય જોજો વાગે નહીં વોશિંગ મશીન લાવો અલે વાપડા સર હા આપણે વોશિંગ મશીન હા ચક્કર ચો ચક્કર ટ્રેન આવે ઉભું થઈ જવા ફટાફટ હું કહું છું મતી બોલો આ ચોમાનું અને એ બહુ હલતી ઓછા વરસાદ આવે ને એટલે ઓર મજા આવે ને સોના ભેગું સુગંધ થઈ જાય મને તો ચાવના શું આવે ને એટલે કે તો ગરમ ગરમ ભજીયા ખાવાની મજા આવે આ તો બનાવતો છો ને તમે બનાયા તો ખરા કાલે તો ખાધે રોજ રોજ બનાવવાના હોય એટલે બહારમાંથી રોજ રોજ બનાવો સારું લાગે મને રોજ ના બનાવ રોજ તો ચેલો બધું તેલ જાય અને ગેસે ચેલો બરો હા ભલા બોલો 2 દિવસથી અમારા અમદાવાદમાં અને સરખેજમાં વરસાદ બહુ આવ્યો ને તે અમે તો સાહેબે 2 દાડા તો બોલાયા જ નહીં એટલે અમારે તો મોજ પડી છે બોલો એટલે તમાર મોજે મોજ પડી પણ અમાર તો બહેરાનો તો કંટાળો આવી જાય કોણ વરસાદ કેમ મને કઈ કંટાળો આવે કારણ કે લુગડો હુકાતો નહીં ઘરમાં નાખીએ ને તો પાણી થઈ જાય એટલે જ કંટાળો આવી જાય મને તો બરોબર તે એમાં હતો 2 પંખા ચાલુ રાખવાના એટલે હું કઈ જાય એટલે બિલ વધારે આવે લાઈટ બિલ મારે એક તો ને લુગડે હુકો છે પંખા ચાલુ કરું તો બિલે બરસ કરવું તો કરવું હું કહું વોશિંગ મશીન લાવી દઈએ કપડાં ધોવાનું વોશિંગ મશીન લાવું ઓવન અલે વાપડા તો આપણે વોશિંગ મશીન અલે વાપડા સર કોમ જો તા ફ્રેન્ડ આઈ જલ્દી જલ્દી શું હા ચક્કર ચો શું કે ચક્કર વોશિંગ મશીન નું કઈ એટલે ચક્કર આવે ને ફ્રેન્ડ આવે ઉભું થઈ જવા ફટાફટ પણ બરાબર નહીં તો ચચાઈ દીધી મને આ રીતે જો ભાઈ તારી ચરબી અમને વધી છે બરોબર એટલે તારા સોફા મને બિલકુલ અનુકૂળ નહીં આવતો આપણે તો છત્રી લીધા આગળ નીકળી ગયા હતા કે વરસાદમાં પલળી ગયા આથી પેલા દાદા છત્રી વેચતા હતા મેં તો 20 રૂપિયા છત્રી લીધી મેં 10 રૂપિયા લીધી અલ્યા તાજુ જ મેં 10 રૂપિયા લીધા માજુ તો 20 રૂપિયા લીધા તા પોપટ જેને કલિંગ મારી ને એટલા માં તો પલળી ગઈ ને એટલે આમાં તો છત્રી ભાઈ મસ્ત અમાર તો જો કારી મજા આલી બુલેટ ના જેવી વરસાદથી બચવા માટે હું તો નથી મસ્તા ઘેર આવતો રહ્યો ઈવન તો વરસાદમાં આપણો પડતો છે ને એટલે હું એ આતો રહ્યો તાં ગતી હા ના પેડ એટલા મોડું થાય અલ્યા અહીં ડોલકુની મેલી સાઈડમાં જાય તો બના એ હું સાઈડમાં મીકી દીધો એ નહીં મીકી કોઈ કોણ તો પડે ને આપણે બોલાઈ લો અરે માનુ કાકા ગાડી તો પંચર પડ્યો આપણા કાકા કેવું પડશે જઈને તો હવે એને પણ જોતું પકડી લઉં અને પ અને આ તારી કાકા કાકી તો મંદિરમાં બે આવી અલ્યા કાકા ને કાકી તો મંદિરમાં બે આવી અને હું તો મજાક કરતી હતી તમને ખોટું લાગી ગયું એ આવો ઢોલ ચો લઈને આવ્યા ને ઘર આ તો બાળકો રસ્તા પર એટલે જ અમારી છે ને આ તો મારી છે હું યાર ભાઈ અમે જોઈને આવ્યો ભલા બધા ને ઘણા કાકા ઘર હવે તમને તો અમદાવાદમાં વરસાદ વધારે પડે ને એટલે અમદાવાદમાં વરસાદ વધારે મારે કેવું છે તમારે તો મન ખાવા તો તમને ખબર ખબર જ છે ને મને તો નહીં ખબર તાવ તો મારું જ છે ને મારો જ છે પૂરેપૂરો મારો આ પણ ચૂપચાપ વચ્ચે કશું બોલતી નહીં મારા ભાઈને બધા હાલા કરી દે પણ વાતો નહીં જાણી એટલે જરા વરસાદ ને એવું આવે તાણા હોય આય ને ગોમડે આપણા બાકી તો ના આવી હતી તું એ બે બાજુ બોલી એક બાજુ ભાઈ આ તમારા ભાઈ મહિને આવી જાય ને તમારા ભત્રીજો આવી જાય ને આમાં પાછું હાલ પણ નહીં પણ નહીં એનો અચ્છા. જરા આયા દુખના સુખનું તો કોઈ આવા નહીં આમ તો સત્સંગ જોઈશે એમનો થોડો પ્રભાવ હા સંતજી પ્રેમાનંદજી મહારાજનું પણ હું આપણે થોડું રોતા હોય ને કે થોડું બટાકું વધારે નાખી દઈએ ને લોટ વધારે બાંધી દઈએ શું વાંધો હા ભાઈ ભાઈ મજામાં હા અત્યારે બધા મજામાં જ છે અને ચા પીશો ઠંડુ મગાવશો ઠંડુ પીવા ચા બનાવો આદુ વાળો ચા બનાવીએ આદા વગરનો ચા બનાવીએ આદુ વાળો બનાવો આદુ વાળો હા ગાયના દૂધનો બનાવીએ ભેંસના દૂધનો બનાવીએ ભેંસના દૂધનું બનાવો હા
ચામાં મોય ગોળવાળી બનાવી મોસવાળી બનાવી ચા તાર કાકો તો બેસવા ભાવે ને પૂછતો લે લે મારા કાકા તો પહેલાથી એવો જ છે એટલે હું ઊભી ચોસ લઈને આવ્યો છું પણ મન તો કઈ તો નહીં દેવાનું આ ઊભો છે ઊભો રહો ને આવો શાંતિ એ બોલો કાકા તમારા ગાડીનું પંચર પડ્યું અમે આવતા હતા ને દૂર લેતા તો જોઈ ગયા અમે પંચમણી ઓહો પંચમણી ભૈયા અમે આ ને જોતા હતા આજે તમે કીધું રાતે તમે કહો નોકરી નહીં જવાનું અમારું વિધાયું એટલે મારા પંચર કરવાનું હોય અરે તારા પંચર નહીં કરાવો તું અહીંથી સચ્ચી જા મોય બે ભત્રીજા આવ્યા છે ને એટલે તારા ખોલા ને એવું બધું કરાવું એટલે ફરતું લાવવાનું મારી જ નહીં હવે હારું લે હજુ તમે આપણે સાયકલ હેઠો આપણો હું કહું સાયકલ હતો એટલે ગાડી લ્યો ગાડી લ્યો હું કહું હા શ્રીમતી આ અમારા ભત્રીજા માટે કડક મીઠી મસાલેદાર ચા બનાવી દે શું કીધું આલુ વાળી અરે કાકા છત્રી લીધી લીધી બોલો, બોલી ભાઈ. મને તારી લીધી ચા બનાવી ને તો ચામાં 2 લોટા પાણી વધારેલ દેજે દૂધ બહુ નહીં હો ચોમાસાનો ધંધો નહીં ચાલતો હું ભાવ અરે સત્તાવીસ મેળો તમે હા, અમે આ કરવા લઈ આવીએ મે શું કહું શ્રીમતી ચા ને ચા આખા દૂધની બનાવજે અને પાણી તો બિલકુલ વેરતી જ નહીં મારા ભત્રીજા આવ્યા છે અમદાવાદથી ચા તો સારી બનાવી પડે ને પેલું લીટર દૂધ છે ને લીટર એ આખે દૂધ વેર દે અને પાણી બિલકુલ ના વેરતી હો એ હા આ તાર છત્રી લીધી લીધી ભાઈ આની લીધી કચના બોલી છે આની લીધી બાપરાની આ તમારી છે ઓહો ચેલે લાયા 20 રૂપિયાની હતા અમદાવાદમાં આટલું સસ્તું થઈ ગયું ના અમે પલટતા હતા પણ એક દાદા બેઠા એવો જ સેકન્ડમાં લીધી અમે ત્યાં મહાદેવ મને સેકન્ડમાં ગાડી મળે સેકન્ડમાં મોબાઈલ મળે આ સેકન્ડમાં સત્તર મળતી થઈ છે આ તો નવું શીખવા મળ્યું મને કાકા એટલે તો નાચા હું કરે એટલે નાચે જોયો નાચા જોયો ઓલે આ આવ્યો હું દારૂ લાવ્યો આ પંચર હાજર ઉપર ખાલી ખાલી ને ઓલા ટાયર પાછું બે ગયો લે એક કોણ કોણ ના આપણે ટાયર ખોલવાનું થાય રહ્યું પણ આડો ખોલી નાખ્યો સત્તર બે સત્તર સાહેબ તમે કહેવા છો લે પેલા જો તમારા અમદાવાદમાં ટાયર બાયર તો ખોલતા આવડતી હે ને ઓહો આવરણ હા તો આપણે પંચર પડ્યું ને ટાયરના તે ટાયરના આપણે પંચર કરી દઈએ આપણે ટાયરને પંચર તો આપણે કરવાનું નહીં પણ ટાયર બદલી નાખીએ અને ટાયર બદલીને તો કઈ તાર કાકી હે ને મસાલા મને ચા લઈને આવી જઈએ એટલે માતાજીના મંદિરમાં બે ચા પીએ શાંતિ બરોબર હો ને બરોબર અરે આપણે મસ્કાને ઘેર નહીં પિન્ટુ કાંઈ ઘેર જવાનું હતું જો તો આપણે કોમે વરગાઈ દીધા પણ મને તો ખબર હતી મસ્કાકા કોમે વળગા જાય છે આપણો તાચું કે આનું તો કે બેંગ પંચર પડ્યું બંધ થા મસ્કાકા હોભળી જશે તો બોલછી પાછા આપણે કોમ કરી દઈએ પછી કરક મીઠાની ચા પીએ દેતી હજુ ડાયલોગ બની છે તે ના કોમનો ડાયલોગ બની ગયો હું આવું હા અરે હા કોનો ચો આવેલા વનો ઓય આવતો હશે મને આય લે 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 આપો કહો લ્યો